છોટાઉદેપુર જિલ્લાના ક્ષતિગ્રસ્ત માર્ગો અને પુલોના મરામતની વિગતો મેળવતા છોટાઉદેપુર જિલ્લા પ્રભારી મંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગો અને પુલોનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશનમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। આ કામગીરી જાત માહિતી મેળવતા છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી વ રાજ્ય અન્ન અને નાગરિક પુરવઠા સામાજિક અને ન્યાય અધિકારિતા વિભાગ મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરાયેલી માર્ગો અને પુલો મરામત કામગીરીની વિસ્તૃત સમીક્ષા હાથ ધરી હતી। આ સમીક્ષા બેઠકમાં પ્રભારી મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારે માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ અને પંચાયતના કાર્યપાલક ઇજનેરો સહિત નેશનલ હાઈવે ઓથોરિટી પાસેથી ક્ષતિગ્રસ્ત માર્ગો અને પુલોના મરામતની સૂક્ષ્મ વિગતો મેળવી આવા તમામ માર્ગો સત્વરે પુનઃ કાર્યરત કરવા જણાવ્યું હતું। આ સાથે શાળાઓના જર્જરિત ઓરડાઓ બનાવવા માટેની પ્રક્રિયા ઝડપી કરવા તથા વિદ્યાર્થીઓને બેસવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા સુનિશ્ચિત કરવા પણ સૂચના આપી હતી। બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિન કુમાર અને પરિયોજના ઓડિટર શ્રી કલ્પેશ કુમાર શર્માએ પ્રભારી મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું। તેમણે ક્ષતિગ્રસ્ત માર્ગો અને પુલોના મરામત અને ડાયવર્ઝન જેવી બાબતોથી મંત્રીશ્રીને વાકેફ કર્યા હતા। આ સમીક્ષા બેઠકમાં નિવાસી કલેક્ટર શ્રી શૈલેષ ગોકલાણી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આવો સાંભળીએ આ અંગે છોટાઉદેપુર જિલ્લા પ્રભારી મંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। જે વરસાદ પડ્યો છે એ જૂન મહિનાની અંદર ધારવા કરતાં વધુ વરસાદ પડવાના કારણે ગુજરાતની અંદર નાના મોટા રસ્તાઓ પુલોને થોડુંક નુકસાન થયું છે। એના અનુસંધાનમાં છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે મારે આ જિલ્લાની માહિતી મેળવવા માટે આજ રોજ અહીં આવવાનું થયું, જેની અંદર જુદા જુદા વિભાગના અધિકારીઓને જોડે મિટિંગ કરી અને મિટિંગની અંદર જરૂરી માર્ગદર્શન મેળવ્યું। સાથે સાથે પુલો અને રસ્તાઓને જે ડેમેજ થયા હોય એને તાકીદે એને રિપેર કરવા અથવા તો જે પુલ નોન યુઝ લાયક છે એવા કેટલા પુલો છે એની પણ ચર્ચા થઈ। તો અધિકારીઓ તરફથી જાણવા મળ્યું કે પેચવર્ક જે છે એ લગભગ અમે પૂરું કરી દીધું, મેટલ વર્ક, અને ડામરનો આવો ઉગાડ નીકળ્યો છે તો એ પણ અમે થોડા દિવસમાં એ કામો પૂરો કરીશું। સાથે સાથે પુલોની પણ સ્થિતિ સારી છે, કંઈ ખાસ જોખમકારક પુલો નથી એવું પણ અધિકારીઓ પાસેથી જાણવા મળ્યું છે। એટલે એકંદરે જિલ્લાની અંદર આ વરસાદના કારણે મોટું કંઈ નુકસાન જાણવા મળ્યું નથી।